ખુલેલો છે, તો એના મેનેજમેન્ટ સાથે આપણે ચર્ચા કરીએ. ખાસ કરીને એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ આ કંપનીના એમડી અને સીઈઓ સતીશ મહેતા, સાથે જ કંપનીના હોલ ટાઈમ ડિરેક્ટર નમિતા થાપર આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ આફ્ટરનૂન. અને શરૂઆત કરીએ સૌથી પહેલાં સતીશ સર, જે રીતે કંપનીની એક શરૂઆત થઈ છે ત્યારથી લઈને થોડી એક ડિટેલ્સ કંપની વિશે પણ આપની પાસેથી એક ઓવરવ્યૂ તમે અગર બ્રીફ કરી શકો, કઈ રીતે એમક્યોર ફાર્માસ્યુટિકલ્સનું એક શરૂઆત થઈ હતી, આઈપીઓ સુધીની જે તમારી જર્ની છે, બિઝનેસ મોડેલ છે, એ થોડું વ્યુઅર્સ માટે, ઇન્વેસ્ટર્સ માટે. થેન્ક યુ વેરી મચ. અને તમારા સાથે આજે ટીવી પર આવવામાં મને ઘણો આનંદ થઈ રહ્યો છે. પહેલી વાત એટલે તમને ખાસ કહેવા માંગુ છું કે મારો જન્મ પૂનામાં થયો, એટલે ગુજરાતી બોલતી વખતે જો કે ભૂલચૂક થાય તો જરા માફ કરી દેજો. હા, એટલી બધી પ્રોફિશિયન્સી ગુજરાતીમાં નથી. હા, પણ કોશિશ ચોક્કસ કરીશું. તો એવું છે કે મારો જન્મ અહીંયા થયો, મારું ભણવાનું પણ પૂનામાં થયું, મેં બીએસસી પૂનામાં કર્યું, પછી એના પછી એમએસસી કર્યું. એના પછી હું 2 વર્ષ અમદાવાદમાં હતો અને અમદાવાદમાં મેં આઈએમ અમદાવાદમાં મારું એમબીએ કર્યું. એમબીએ કર્યા પછી મારી જે બેચ હતી એમાં હું એક જ માત્ર સ્ટુડન્ટ છાત્ર એવો હતો કે જેને નોકરી ના લીધી, કારણ કે એ વખતે એવી ઈચ્છા હતી કે પોતે કંઈ કરીને બતાડીશું. તો એના માટે મેં કંઈ નોકરી કરી નહીં. અને એ વખતે મારા જે ફાધર હતા કે જે એમનું મૂળ વતન સાબરકાંઠા ગુજરાત, એ પૂના આવેલા 1942માં, અને પછી એમને 1951માં દવાની દુકાન ચાલુ કરેલી લક્ષ્મી રોડ ઉપર. અને એના પછી જ્યારે હું પાછો આવ્યો 75-76માં, ત્યાં સુધી એમને હોલસેલનો ધંધો સારો એસ્ટાબ્લિશ અહીંયા પૂનામાં કરેલો હતો અને આખા વેસ્ટર્ન મહારાષ્ટ્રમાં એમનું પ્રેઝન્સ હતું. તો અહીંયા આવ્યા પછી 2-3 વર્ષ એમના સાથે કામ કરી જરા જાણી લીધું કે માર્કેટ કેવી રીતે શેપ થાય છે, કેવી રીતે બધી કંપનીઓ આગળ વધી રહી છે. અને એ વખતે એક ચીજ એવી હતી, મેં જ્યારે કંપનીની શરૂઆત કરી એ વખતે તે ઇન્ડસ્ટ્રી વોઝ ડોમિનેટેડ બાય મલ્ટીનેશનલ્સ. મલ્ટીનેશનલ બહુ સારું ચાલતું તે વખતે, દે વેર ઇન ડોમિનન્ટ પોઝિશન. પણ ઇન્ડિયન કંપનીઝ પણ ખાસી આગળ આવી રહેલી. તો એ જોયા પછી મેં 1983માં 82-83માં, મને યાદ નથી આવતું, એ વખતે ખાલી 6-7 લોકોથી શરૂઆત કરી. અને શરૂઆત કરીને પછી હું કંપની આગળ લઈને ગયો. અને મારા જે પોતાના પ્રોડક્ટ જે છે એ માત્ર મેં માર્કેટ કરવાની શરૂઆત કરી 96-97માં. એ વખતે મેં માર્કેટ કરવાની શરૂઆત કરી. ત્યાં સુધી પહેલા 10 વર્ષ મારા કારકિર્દમાં મેં કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ તરીકે કામ કર્યું. એ વખતે ઘણી મલ્ટીનેશનલ સાથે હું જોડાવેલો હતો. મેં લગભગ 6 કંપની તૈયાર કરેલી અને 6 યુનિટ્સ હતા મારા મેન્યુફેક્ચરિંગ. એક યુનિટ ગ્લેક્સો માટે કામ કરતું હતું, એક ફાઇઝર માટે કામ કરતું હતું, એક નોવાર્ટિસ, પછી એક પાર્ક ડેવિસ, અને બહુ મોટા મોટા બ્રાન્ડ મેં હેન્ડલ કરેલા એ વખતે. અને પછી 96 પછી મેં પોતાના બ્રાન્ડ એસ્ટાબ્લિશ કરવાની શરૂઆત કરી. અને એ વખતે પણ જ્યારે મેં કામની શરૂઆત કરી ત્યારે મેં વિચાર કર્યો કે માર્કેટ વોઝ વેરી કોમ્પિટિટિવ, બહુ કોમ્પિટિશન હતી. કંઈ પોતાનો માર્કેટિંગનો કોઈ જાતનો સેલ નહોતો. તો આ માર્કેટમાં જો આગળ આવવું હોય તો શું કરવું જોઈએ? આ બાબતમાં ઘણી ચર્ચા કર્યા પછી એક એવો ખ્યાલમાં આવ્યો, અને હું પોતે ઓર્ગેનિક કેમિસ્ટ છું, તો એક એવો ખ્યાલમાં આવ્યો કે આગળ જો વધવું હોય તો તમારે ડિફરન્શિએટેડ ઇનોવેશનમાં કામ કરવું પડશે, નવા પ્રોડક્ટ લાવવા પડશે. આજે હું જ્યારે 2024માં તમારા સાથે વાત કરી રહ્યો છું, એક તો કહેવામાં બહુ આનંદ થાય છે કે કંપની હવે ઇઝ ઓલમોસ્ટ ઇન વન ઓફ ધ ટોપ કંપનીઝ ઇન ઇન્ડિયા. પછી તમારા ઘણા મેક્સિમમ ડિફરન્શિએટેડ પ્રોડક્ટ મારા કંપનીએ આપ્યા આ ગયા 25 વર્ષમાં. તમે કાયરાલિટીની વાત કરો, કાયરલ કમ્પાઉન્ડ્સ અમે લગભગ 11 આપ્યા. એનિમિયા કે જેમાં ગાયનિકમાં વી આર નંબર 1, એમાં અમે એનિમિયા માટે મોટા સારા પ્રોડક્ટ આપ્યા વિચ આર ડુઈંગ ફેબ્યુલસલી વેલ. અમારો ઓરોફોર જે છે ઇટ ઇઝ ઇન ટોપ 15 ઇન ધ કન્ટ્રી. પછી સિમિલરલી અમે ખાલી કેમિસ્ટ્રીમાં જ નહીં, બાયોટેકનોલોજીમાં પણ કામ કર્યું અને એમાં પણ ઘણા પ્રોડક્ટ આપ્યા. તો આજે હું તમારી સાથે જ્યારે વાત કરી રહ્યો છું અને જે બી કંપની પબ્લિક જઈ રહી છે, તો ડોમેસ્ટિક માર્કેટમાં હજુ ઘણું કામ કરવાની ઈચ્છા છે, હજુ ઘણી ચીજો અમે કરી શકીશું. અને સાથે સાથે અમે આજે 70 દેશોમાં અમારું પ્રેઝન્સ છે. અમે યુરોપમાં સારું કામ કરી રહ્યા છે, કેનેડામાં સારું કામ કરી રહ્યા છે, અને બાકી ઇમર્જિંગ માર્કેટમાં પણ કંપનીનું સારું વેચાણ થાય છે. તો આ બાબતમાં ઓવરઓલ I am very bullish and very optimistic about the growth. બહુ આશાવાદી છું અને ઘણી કામ કરી શકીશું. આ પબ્લિક ગયા પછી હજુ જોશથી કામ કરીશું એ હું બધાને કહેવું ઈચ્છું છું. જી, ડેફિનેટલી સતીશ સર, બહુ સરસ અહીંયાથી તમારો વ્યૂ અને જર્ની તમે જણાવી છે. નમિતા મેમ, ગુડ આફ્ટરનૂન, આપનું પણ સ્વાગત છે. અને તમારા વિશે તો એ કહી શકાય કે એક મહિલાઓ માટે ગ્રેટ એક્ઝામ્પલ તમે સેટ કર્યું છે. જે ટેલિવિઝન સાથે જોડાયેલા છે લોકો શાર્ક ટેન્ક ઇન્ડિયાથી તમને ઓળખે છે, પરંતુ એક
કઈ રીતે જ્યારે કંપનીની વાત આવે છે, આઈપીઓની આપણે વાત કરી રહ્યા છીએ, જે રોકાણકારો છે એમના માટે એક વ્યૂ લઈએ. સતીશ સરે જણાવ્યું અત્યાર સુધીની જર્ની કંપની વિશે, બટ ઇન કમિંગ નેક્સ્ટ 5 years તમે કંપનીને કઈ રીતે એમક્યોર ફાર્માસ્યુટિકલ્સને જોઈ રહ્યા છો, કઈ રીતના ગ્રોથને લઈને એક વિઝન છે? તો જેવું સીઓએ બતાવ્યું 48% જે અમારું સેલ્સ છે એ ડોમેસ્ટિક બિઝનેસથી આવે છે, બાકી 52% ગ્લોબલ. અને ડોમેસ્ટિક એરિયા એક એવો એરિયા છે જ્યાં 19 થેરેપ્યુટિક એરિયાઝમાં અમારું પ્રેઝન્સ છે. અને આ 19 થેરેપ્યુટિક એરિયાઝમાં ડોમિનન્ટ પોઝિશન અમારું ગાયનેકમાં છે વિથ 13.5% માર્કેટ શેર. હવે સનોફીના ડીલ સાથે કાર્ડિયોમાં પણ બહુ સ્ટ્રોંગ પ્રેઝન્સ થઈ ગયું છે, પણ બીજા બધા કેટેગરીઝમાં પણ અમે બ્રાન્ડ્સ અને નવા લોન્ચીસ, R&D વી વિલ કીપ ઇન્વેસ્ટિંગ. તમે જ્યારે આગળની વાત કરો છો ત્યારે there are 4 or 5 થિંગ્સ જ્યાં અમે બહુ અટેન્શન આપીશું. નંબર 1, મેક ધ બિગ બ્રાન્ડ્સ બિગર. નંબર 2, ટિયર 2, ટિયર 3 સિટીઝ જે આપણે રિયલ ભારત કહીએ ત્યાં પ્રેઝન્સ લાવવાનું છે. સનોફી જેવા વધારે ઇન લાઇસન્સિંગ ડીલ્સ મળશે, સો દેટ વિલ બી ફેન્ટાસ્ટિક. Acquisitions is another area જ્યાં we will keep an eye out for good valuations. તો sky is the limit, કેમ કે આ એવી એરિયા છે હેલ્થ કેર જ્યાં આપણા કન્ટ્રીમાં બહુ ગેપ છે અવેરનેસ, એક્સેસ, અફોર્ડેબિલિટીમાં. અને એમક્યો પ્રેઝન્સ ઇન 19 એરિયાઝ જે બાસ્કેટ અમારા પાસે છે, અમને લાગે છે કે વી આર જેન્યુઅનલી ઇન અ વેરી ગ્રેટ પોઝિશન ટુ કેપિટલાઇઝ ઓન ધીસ સેક્ટર. તો આઈ હોપ કે તમારા બધાની સારી વિશિસ, પ્રેયર્સ એન્ડ બ્લેસિંગ્સ અમારા સાથે રહેશે એઝ વી સ્ટાર્ટ ઓન ધીસ ન્યૂ જર્ની. જી, ડેફિનેટલી મેમ, બેસ્ટ વિશિસ છે અમારી સમગ્ર ટીમ, અમારા વ્યુઅર્સ તરફથી પણ. સતીશ સર, આગળ સમજીએ આઈપીઓનું જે ફંડ રેઝિંગ અહીંયાથી જે થશે, તો થ્રુ આઈપીઓ એ કઈ રીતે યુટિલાઇઝ કરવા માટેનો પ્લાનિંગ્સ છે અહીંયાથી કંપનીના? એવું છે કે પ્રાઇમરીમાં લગભગ અમે 800 કરોડ રેઝ કરી રહ્યા છીએ. એમાંના 600 કરોડ જે છે એ તમારા કંપનીમાં જે ડેટ જે છે એ ઓછું કરવામાં જશે, 600 કરોડ. અને બાકીના જે 200 કરોડ જે છે દેટ ઇઝ ફોર કોર્પોરેટ મેટર્સ. તો આ રીતે કંપનીના જે તમે રેસ કરી રહ્યા છો આ પ્રમાણે અમે યુટિલાઇઝેશન અમારા મગજમાં છે. સાથે સર, રેવન્યુ અને પ્રોફિટ એક્સપેક્ટેશન્સના ફ્રન્ટ પર અગર જોઈએ ઇન ધ શોર્ટ એન્ડ લોંગ ટર્મ પોસ્ટ આઈપીઓ, તમે કઈ રીતે એક્સપેક્ટ કરી રહ્યા છો ઇન ટર્મ્સ ઓફ રેવન્યુ એન્ડ પ્રોફિટ એક્સપેક્ટેશન્સ? ના, રેવન્યુના બાબતમાં એવું છે કે આજે આપણા ઇન્ડિયાની જે ડોમેસ્ટિક માર્કેટ જે છે એ લગભગ 9 થી 10% ગ્રોથ હશે એવું બધાનું માનવું છે, એક્સપર્ટ લોકોનું. અને ચોક્કસ થશે, કારણ કે ઘણી ચીજો આપણા દેશમાં થઈ રહી છે, લાઈક આયુષ્માન ભારત, સરકાર વધારે સ્પેન્ડ કર્યું છે. તો અમારી ઈચ્છા એવી રહેશે કે જે તમારું નોર્મલ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ છે એના કરતાં વધારે ગ્રોથ કરીએ, એ અમે અહીંયા કામ કરીશું. અને બાકીના બધા ઠેકાણે ઇમર્જિંગ માર્કેટમાં ઘણી ચીજો કરવાની શક્યતા છે, કારણ કે ઘણા નવા પ્રોડક્ટ ત્યાં જશે. બાયોટેકમાં અમે ઘણું કામ કરી રહ્યા છીએ. તો ઓવરઓલ મારા ખ્યાલથી ગ્રોથના બાબતમાં હું બહુ જ ઓપ્ટિમિસ્ટિક, ઘણી ચીજો આમાં થઈ શકશે એવું મને લાગે છે. ડેફિનેટલી. મેમ, નમિતા મેમ, એ જાણીએ કે એક્સપેન્શન પ્લાન્સ જે છે કંપનીના બોથ ડોમેસ્ટિકલી એન્ડ ઇન્ટરનેશનલી, તો કેપિટલ ઇન્ફ્યુઝન જે છે એ કઈ રીતે અહીંયાથી સપોર્ટ કરશે? તો ઓલરેડી અમે ખાસું કેપિટલ ઇન્ફ્યુઝન કર્યું છે. 13 મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ છે, એમાંના જે 9 છે તે ઓલરેડી એટ અ ગુડ કેપેસિટી યુટિલાઇઝેશન, બટ 4 આર રિલેટિવલી ન્યૂ. તો પહેલા વી વિલ ફોકસ ઓન એ 4 ફેસિલિટીઝને ઓપ્ટિમાઇઝ કરવાનું. હમણાં જે પૈસા આવી રહ્યા છે એમાં અમે ડેટ ઓછું કરીશું, એનું ડેફિનેટલી અપસાઇડ તમને દેખાશે ઇન ઇન્ટરેસ્ટ સેવિંગ્સ. તો પહેલા આ બધું કરીએ, પછી આગળનું જોઈશું અમે. જી, ડેફિનેટલી. સાથે સતીશ સર, અગર એન્કર ઇન્વેસ્ટર્સ અગર લાઇનઅપ જોઈએ તો ઇટ્સ વેરી સ્ટ્રોંગ. કી ફેક્ટર્સ તમને કયા અહીંથી લાગી રહ્યા છે કે જે આટલા સ્ટ્રોંગ લાઇનઅપ એન્કર ઇન્વેસ્ટર્સ માટેનું થઈ શક્યું છે? તમને કયા ફેક્ટર્સ એવા લાગી રહ્યા છે? એવું નહીં, કંપની ફંડામેન્ટલી બહુ સ્ટ્રોંગ છે, મેનેજમેન્ટ બહુ સ્ટ્રોંગ છે. તમે વિચાર કરો તો બેન એવું છે કે ધીસ અ ગ્રેટ મિક્સ ઓફ પ્રોફેશનલ મેનેજર્સ એન્ડ પ્રમોટર ફેમિલી. નમિતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પછી એને MBA કર્યું છે ડ્યુકમાં. મારો દીકરો સમિત ઇઝ MBA ફ્રોમ વોટર. નમિતા's husband Vic, he's also MBA from abroad. એટલે વેરી પ્રોફેશનલી મેનેજ કંપની. અને ઇન એડિશન ટુ દેટ આઉટસ્ટેન્ડિંગ પીપલ આર ઓલ્સો વર્કિંગ. એટલે તમને કહેવાનું એવું છે કે અમારા જે મિસ્ટર ગુહા છે who looks after our subsidiaries Juventus, great professional. સિમિલરલી અમારી અમેરિકાની કંપની જે છે, કેનેડાની કંપની જે છે, સુધીર ઇઝ અ ગ્રેટ ગાયક હતો. યુરોપમાં મિસ્ટર રુડોલ્ફ. સો ઇટ્સ અ ગ્રેટ કોમ્બિનેશન ઓફ પ્રોફેશનલ એન્ડ
promoters. So to that extent, we feel that this company has great future going forward. તો ઘણી બધી સારી ચીજો આમાં થઈ શકશે. મેમ નમિતા મેમ, એ જાણીએ કે અહીંયાથી કઈ રીતે કયા એવા ફેક્ટર્સ તમને લાગી રહ્યા છે વિચ સેટ અ પાર્ટ ધ કંપની ફ્રોમ કોમ્પિટિટર્સ આ સેક્ટરમાં ખાસ કરીને જે અત્યારે છે એમના માટે, અને પોસ્ટ આઈપીઓ આ સ્ટ્રેન્થ કઈ રીતે લેવરેજ કરશો તમે? હા, બહુ સારો ક્વેશ્ચન તમે પૂછ્યો કે બેસિકલી એવું છે ને કે મેં થોડી વાર પહેલા કીધેલું કેમિસ્ટ્રી અને બાયોટેકનોલોજી બંનેમાં કંપની સ્ટ્રોંગ છે. ઘણી થોડી કંપનીઓ છે કે આ બંનેમાં સ્ટ્રોંગ છે. મેમ, તમને જો ખ્યાલ હોય તો કોવિડ વખતે અમે mRNA વેક્સિન લાવેલા. mRNA વેક્સિનમાં એવું થયું કે એમક્યોર જુનોવા ઓનલી કંપની, થર્ડ કંપની ઇન ધ વર્લ્ડ વિચ કેમ આઉટ વિથ mRNA વેક્સિન. એક તો ફાઇઝરની mRNA વેક્સિન હતી, બીજી મોડર્ના. પણ એમાં થયું એવું કે આ પહેલી વાર હિન્દુસ્તાનમાં આવી રહેલી આપણા દેશમાં એટલે ઘણી ટ્રાયલ કરવી પડી એટલે અમે મોડા પડ્યા. તો એના લીધે કમર્શિયલ સક્સેસ અમારો કોઈ થયો નહીં, પણ વેક્સિન બહુ સારી વેક્સિન હતી. મેં પોતે પણ મારી પોતાની વેક્સિન લીધેલી છે. તો અમારા પાસે આ mRNA પ્લેટફોર્મ છે. તો mRNA પ્લેટફોર્મ પર આગળ અમે ઘણા કામ કરી શકીશું. ત્યાં મને ઘણો સ્કોપ દેખાય છે. કેમિસ્ટ્રી તો અમારો પહેલાથી સ્ટ્રેન્થ છે, એમાં પણ ઘણું કામ કરીશું. અને આજે એવું છે કે દુનિયામાં તમે જો નવા ડ્રગ્સ કયા આવી રહ્યા છે, તો પીપલ આર ટોકિંગ અબાઉટ એન્ટીબોડી ડ્રગ કોન્જ્યુગેટ્સ, કે એમાં કેમિસ્ટ્રી અને બાયોટેક બંને સાથે કામ કરે છે. અને આ બંને સેક્ટરમાં અમે સારું કામ કરીએ છીએ. એટલે આગળ જતી વખતે નવા પ્રોડક્ટ તો આવશે. નમિતાએ વાત કરી એ પ્રમાણે બાકીના સેગમેન્ટ કાર્ડિયોલોજી છે, કાં તો ઇવન ફોર દેટ મેટર ગાયનિક, એમાં પણ કામ કરીશું. પછી મારા ખ્યાલથી ડાયાબિટીસમાં, ડર્મેટોલોજીમાં અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં જો ઘણું કામ કરવાનું બાકી છે. અને આ બધું કામ કરતી વખતે એક તો માર્કેટ અમને ખબર પડે છે, અમે માર્કેટિંગ કેવી રીતે કરવાનું, અમારું બહુ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, સારું રીચ પેનિટ્રેશન છે, એના પણ કામ કરી. એના સાથે આ બધા નવા પ્રોડક્ટ અમે માર્કેટ કરીશું, ઇન લાઇસન્સિંગમાં કામ કરીશું. પછી આ તમારી કંપની લિસ્ટ થયા પછી ગ્રોથ કેપિટલ હશે તો વી વિલ ઓલ્સો લુક ફોર ઇનઓર્ગેનિક ગ્રોથ. એટલે ઘણી ચીજો, ઘણું કામ કરવાનું બાકી છે. અને આખી ટીમ, વેધર ઇટ ઇઝ પ્રોફેશનલ પ્રોમોટર્સ, વી આર એક્સાઇટેડ અબાઉટ ધ ફ્યુચર જર્ની. જી ડેફિનેટલી. મેમ, આપની પાસેથી સમજીએ નમિતા મેમ, કંપનીના રેવન્યુની અગર વાત કરીએ તો ઇટ વોઝ અપ બાય 11%. પ્રોફિટ આફ્ટર ટેક્સમાં એક 6%નો આપણે ઘટાડો જોયો હતો. શું રીઝન્સ છે બિહાઇન્ડ ધીસ ડિક્લાઇન એન્ડ ઇન પ્રોફિટેબિલિટી, અને કઈ રીતે પ્રોફિટ આફ્ટર ટેક્સ ઇમ્પ્રૂવ કરશો ઇન કમિંગ ફિસ્કલ યર? અમે 1000 મેડિકલ રેપ્રેઝેન્ટેટિવ્સ એડ કર્યા છે. અને તમને ખબર છે કે જ્યારે અમે એડ કરીએ પીપલ, them to come up to speed, એટલે એમનું પ્રોડક્ટિવિટી વધવા, it takes a little bit of time. So that is one of the reasons કે we have been, આપણે જ્યારે ઇન્વેસ્ટ કરીએ ત્યારે એક શોર્ટ ટર્મમાં થોડું ડિપ થાય પ્રોફિટ્સમાં, બટ આપણે ગ્રોથ માટે ઇન્વેસ્ટ કરી રહ્યા છે તો એનું અપસાઇડ તમને દેખાશે બહુ જલ્દી. કેપેસિટી યુટિલાઇઝેશન પણ મેં વાત કરી, જે નવા એરિયાઝમાં આપણે ફેક્ટરીઝ નાખ્યા છે એનું પણ કેપેસિટી યુટિલાઇઝેશન ઇન્ક્રીઝ થતા ફર્સ્ટ ઇમ્પેક્ટ વિલ બી ઓન પ્રોફિટ. તો તમે આ બે ફેક્ટર્સ જો કન્સિડર કરશો તો યુ વિલ અન્ડરસ્ટેન્ડ કે કેમ ડિપ થયું અને કેમ હવે અપસાઇડ પોટેન્શિયલ છે આનું. હજુ એક બે ચીજ નમિતા હું કહેવા માંગુ છું, બહુ સરસ તે વાત કરી. એટલે એવું જ છે કે અમે લગભગ ઓક્ટોબર મહિનામાં એ કંપની કેનેડામાં એક્વાયર કરી. તો એ કંપની એકમાં એક્વાયર કર્યા પછી એ વખતે પણ અમે બોરોડ મની લોન લીધેલું, તો એના લીધે પણ ઇન્ટરેસ્ટ કોસ્ટ હેઝ ગોન અપ. હા, પણ આ બધી જે ચીજો કરેલી છે, કાં તો જે કરી રહ્યા છે ગ્રોથ માટે કરી રહ્યા છે, ને નમિતાએ જે રીતે વાત કરી, જેવી લોકોની પ્રોડક્ટિવિટી વધશે, જેવી કંપનીનું યુટિલાઇઝેશન વધશે, જેવી આ તમારી કંપની પબ્લિક ગયા પછી ડેટ ઓછું થશે, આ બધું ચીજો નજીકના ભવિષ્યમાં થયા પછી that will also get reflected in the profitability going up or looking better. અને અમને આનો ખ્યાલ છે, અમને ખબર છે શું કરવાનું, અને અમે એ બાબતમાં કામ કરતા રહીશું. જી ડેફિનેટલી. અને સર, સતીશ સર, નમિતા મેમ, તમારા બંનેમાંથી જે કોઈ પણ શેર કરવા માગે. લાસ્ટલી મારે એ એક ચર્ચા કરવી છે, પબ્લિક રિસ્પોન્સ ડ્યુરિંગ ધીસ પીરિયડ, એટલે આઈપીઓ જ્યાં સુધી છે ટિલ 5th of July, કઈ રીતનો રિસ્પોન્સનું તમને એક્સપેક્ટેશન્સ છે, અને સાથે ઇન્વેસ્ટર્સનો કોન્ફિડન્સ એક મેન્ટેન કરવા માટે કઈ રીતે કંપનીના પ્લાન્સ છે, આ બંને પર વ્યૂ લઈએ. જ્યાં સુધી હું જાણું છું ઇન્વેસ્ટરનો રિસ્પોન્સ સારો આવશે, કારણ કે બહુ સારી કંપની છે, ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે. ફાર્મા સેક્ટર ઇઝ ધ સેક્ટર વિચ એવરીવન લાઇક્સ. હા, તો એ રહેશે. અને ઇન્વેસ્ટરનો જે કોન્ફિડન્સ છે એમાં એવું છે કે અમે લોકો બધા પ્રોફેશનલ છીએ, દો વી આર પ્રોમોટર્સ, વી આર પ્રોફેશનલ, અમને ખ્યાલ છે શું કરવું જોઈએ. અને આગળ જતી વખતે હું બધા લોકોને કહેતો હોઉં છું કે આગળ જ્યારે આપણે કામ કરીશું ત્યારે
આપણું કેન્દ્ર બિંદુ જે માણસ પાસે એક શેર હોલ્ડર રહે એનો આપણે ખ્યાલ રાખવાનો છે. એટલે બધાનો ખ્યાલ રાખીને આપણે કંપની આગળ લઈ જઈશું તો એના માટે સારી ચીજો થશે એવું મને લાગે છે, કારણ કે કંપની ફંડામેન્ટલી બહુ સ્ટ્રોંગ છે. જી ડેફિનેટલી. અને સતીશ સર, ઘણી ચર્ચા આપણે કરી અને મસ્ત છે, તમારું ગુજરાતીને એપ્રિશિએટ કરવું પડે, ઘણું સરસ ગુજરાતી તમે અને નમિતા મેમ અમારી સાથે જે ચર્ચા કરી છે. થેન્ક યુ, બેસ્ટ વિશેસ આઈપીઓ માટે, અને આઈ હોપ કે લિસ્ટિંગ સમયે ફરી આપણે એક પ્રીમિયમ લિસ્ટિંગ સાથે તમે માર્કેટમાં એક્સચેન્જ પર આવો, એવા બેસ્ટ વિશેસ. થેન્ક યુ. ચોક્કસ મળીશું. થેન્ક યુ વેરી મચ. તો આ રીતે આપણે ખાસ કરીને આજે ચર્ચા કરી રહ્યા હતા એમક્યોર ફાર્માસ્યુટિકલ્સના મેનેજમેન્ટ સાથે. આજે આઈપીઓ ખુલ્યો છે અને 5 જુલાઈ સુધી આઈપીઓમાં રોકાણ માટેની એક તક પણ બનતી દેખાડી રહી છે. આજે 2